જય કિસાન ખેડૂત મિત્રો 29 ઓક્ટોબર અને સિસ્ટમ અરબી સમુદ્રમાં છે તે ઉત્તર દિશામાં ગતિ કરી રહી છે ને ગુજરાત એટલે કે ગીર સોમનાથથી 400 કિલોમીટર દૂર છે અને પાછી પશ્ચિમમાં ગતિ કરે એવી એક શક્યતા દેખાઈ રહી છે। તેમજ મોન્થા નામનું વાવાઝોડું ગઈકાલ આવી ગયું જમીનના ભાગો ઉપર ને 150ની ઝડપના પવનો અને ભારે વરસાદ અને 20 ફૂટના દરિયાઈ મોજા સાથે આપી રહ્યું છે મોટું એક નુકસાન અને ખાસ કરીને જે મછલીપટ્ટનમ આજુબાજુ વેરી નાખી છે તબાહી અને ઝડપથી આગળ ઉત્તર દિશામાં વધી રહ્યું છે અને નબળું પણ પડી રહ્યું છે। જેવું તે મોન્થા વાવાઝોડું નબળું પડશે તેવા જ પવનો મળવાથી સીધી જ અરબી સમુદ્રવાળી સિસ્ટમ સક્રિય થઈ જશે અને આજ રાતથી ગુજરાત સાવધાન આવી શકે। ભારે વરસાદ અને લાંબુ ચાલે 3 તારીખ સુધી ચાલે એવી શક્યતા છે। તો સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત થઈ રાજસ્થાન ઉપર જઈ અને પછી નબળી પડે ત્યાં સુધી એક મેઘતાંડવ જોવા મળે। ઊભા પાકોમાં હજી પણ મોટું નુકસાન આવી શકે અને ખેડૂત મિત્રો ખેતરમાં જે કોઈને ઢગલા પડ્યા તેમને પણ કાઢી લેવા વિનંતી। 5 ઇંચ વરસાદ પડી જાય એવી એક શક્યતા ઊભી થઈ તો ખેડૂત મિત્રો સાવધાન રહેવું અને હજી પણ જેટલા ખેતી પાકો બચી શકે એમ છે જ્યાં વરસાદ નથી તે ખેડૂત મિત્રોને વિનંતી વહેલી તકે બધું સાચવી લઈએ।